એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે મુસ્લિમ સમાજ અને થરાદના હિન્દુ સમાજના આગેવાનોએ સાથે મળી રમજાન ઈદની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। તારીખ 11/3/2024ના રોજ મુસ્લિમ બિરાદરોનું પવિત્ર રમજાન માસ શરૂ થયો હતો અને મુસ્લિમ બિરાદરોએ એક મહિનાના રોજા રાખી અલ્લાહ તાલાની બંદગી કરી હતી અને આજ રોજ તારીખ 11/4/2024ના રોજ મુસ્લિમ બિરાદરોનો મનાવવામાં આવતો પવિત્ર તહેવાર એટલે રમજાન ઈદની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી અને જેમાં થરાદ ઈદગાહ ખાતે મૌલાના અયુબ સાહેબની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી અને થરાદ મુસ્લિમ સમાજના આગેવાન અને થરાદના હિન્દુ સમાજના આગેવાનો એકબીજાને ઈદ મુબારક કહી રમજાન ઈદની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી અને જેમાં ઈદગાહ ખાતે હિન્દુ સમાજના આગેવાનો પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત તથા થરાદ માર્કેટ યાર્ડના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ અને તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં થરાદ મુસ્લિમ સમાજના આગેવાન હાજીબભાઈ પઠાણ, મેરાભાઈ રામા, તાજાભાઈ ઘાંચી, સતારભાઈ મેમણ, મોહમ્મદભાઈ ઘાંચી, કાસમખાન પઠાણ, ચૌહાણ, ગુલાબભાઈ માસ્તર, ઇકબાલભાઈ કાજી, કાસમભાઈ પરમાર, રમજાનભાઈ ચૌહાણ, બચુભાઈ શેખ, ગુલાબભાઈ નગર શેઠ અને થરાદ પોલીસ સ્ટાફ પણ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહ્યા એકબીજાને રમજાન ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી। જેમાં થરાદ મુસ્લિમ સમાજ અને થરાદના હિન્દુ સમાજ સાથે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી। તેથી થરાદ શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજનું કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ થરાદ શહેરમાં જોવા મળ્યું। બ્યુરો રિપોર્ટ જાક્ષી ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ, લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા।